લીબરઓફિસ કેલ્કમાં ડેટા સાથે કેવી રીતે કામ કરવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ફિલ ટૂલ્સ અને સિલેક્શન લિસ્ટની મદદથી સ્પીડ અપ, શીટ્સ વચ્ચે લખાણની આપ-લે કરવી, ડેટા રદ કરવા, ડેટાની અદલાબદલી કરવી, ડેટાના અમુક ભાગને બદલવું. અહીં આપણે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 1004 અને લીબરઓફિસ સ્યુટ આવૃત્તિ 334 વાપરી રહ્યા છીએ. સ્પ્રેડશીટમાં ડેટા દાખલ કરવું એ ખૂબ શ્રમ વાપરતી ક્રિયા છે, પરંતુ કેલ્ક તે સરળ બનાવવા માટે વિવિધ ટૂલો પૂરા પાડે છે. સૌથી મૂળભૂત ક્ષમતા એ છે કે કોઈ એક સેલનું લખાણ માઉસ સાથે ખેંચવું અને અન્ય સેલમાં મૂકવું. પરંતુ કેલ્ક જાતે ઇનપુટ લેવા માટે, ખાસ કરીને પુનરાવર્તિત સામગ્રી માટે અન્ય ઘણા ટૂલ ધરાવે છે. આ ટૂલોના નામ છે ફિલ ટૂલ, સિલેક્શન લિસ્ટ. તે સમાન ડોક્યુમેન્ટની વધુ શીટ્સમાં માહિતી ઇનપુટ કરી શકે છે. આપણે તેઓને એક પછી એક શીખીશું. ચાલો આપણી પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર.ઓડીએસ ફાઇલ ખોલીએ. આ ફિલ ટૂલ શીટમાં લખાણ નકલ કરવા માટેની ઉપયોગી પદ્ધતિ છે. આપણી પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર.ઓડીએસ ફાઇલમાં ધારો કે આપણે કોસ્ટ શીર્ષકમાં અંદર આવેલા ડેટાની નકલ અડીને આવેલા સેલોમાં કરવા ઈચ્છીએ છીએ. ત્યારબાદ સેલ જે 6000 ધરાવે છે તે ઉપર માઉસ ક્લિક કરી પ્રથમ બધા ડેટા જે નકલ કરવાની જરૂર છે તે પસંદ કરો. હવે માઉસનું ડાબું બટન દબાવી રાખો અને સેલ જે ખર્ચ એન્ટ્રી 2000 ધરાવે છે ત્યાં સુધી માઉસ ખસેડો. આ સેલોને પણ પસંદ કરો જ્યાં આપણે ડેટા નકલ કરવા ઈચ્છીએ છીએ. હવે માઉસનું ડાબું બટન છોડો, મેનુ બારમાં એડિટ વિકલ્પ પર ક્લિક કરો અને પછી ફિલ વિકલ્પ પર ક્લિક કરો. પોપઅપ મેનુમાં રાઇટ વિકલ્પ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે ડેટા કોસ્ટ શીર્ષક હેઠળ આવેલા સેલોમાં નકલ થયા છે. ચાલો ફેરફારો રદ કરીએ. આ ફિલ ટૂલનો વધુ કઠિન ઉપયોગ એ છે કે તેનો શીટ્સમાં કેટલીક શ્રેણીઓને ડેટા તરીકે ભરવા માટે ઉપયોગ થાય છે. કેલ્ક અઠવાડિયાના સંપૂર્ણ અને સંક્ષિપ્ત દિવસો અને વર્ષના મહિના માટે મૂળભૂત યાદીઓ આપે છે. તે ઉપયોગકર્તાઓને પોતાની યાદીઓ બનાવવા માટે પણ સક્રિય કરે છે. હવે આપણી શીટમાં ડેયઝ નામનું એક નવું શીર્ષક દાખલ કરીએ. આ હેઠળ આપણે અઠવાડિયાના 7 દિવસો આપમેળે પ્રદર્શિત કરીશું. ડેયઝ શીર્ષક નીચે પ્રથમ 7 સેલ પસંદ કરો. હવે મેનુ બારમાં એડિટ વિકલ્પ પર ક્લિક કરો અને ફિલ વિકલ્પ પર જાઓ. મેનુમાં સિરીઝ વિકલ્પ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે ફિલ સિરીઝ શીર્ષક સાથે સંવાદ બોક્સ દેખાય છે. હવે સિરીઝ ટાઇપ શીર્ષક હેઠળ ઓટોફિલ વિકલ્પ પર ક્લિક કરો. આ સ્ટાર્ટ વેલ્યુ ક્ષેત્રમાં આપણે અઠવાડિયાનો પ્રથમ દિવસ લખીશું જે છે સન્ડે. આ વધારો પહેલેથી 1 તરીકે સુયોજિત થયેલ છે. હવે ઓકે બટન પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે દિવસો આપોઆપ સેલમાં દાખલ થયા છે. કેલ્કમાં પૂર્વ વ્યાખ્યાયિત હોવાથી તમે આ પદ્ધતિ દ્વારા માત્ર અઠવાડિયાના દિવસો, મહિના અથવા વર્ષ જ દાખલ કરી શકો છો. ક્રમાંકિત ડેટા ભરવા માટે બીજી પદ્ધતિ નીચે પ્રમાણે છે. સેલમાં સન્ડે લખો અને એન્ટર કળ દબાવો. આ ફોકસને સ્તંભના આગામી સેલમાં ખસેડશે. સન્ડે લખેલા સેલ પર જાઓ. હવે તમને સેલના જમણી બાજુના તળિયે એક નાનું કાળું બોક્સ દેખાશે. માઉસ સાથે આ બોક્સ પર ક્લિક કરો. જમણી બાજુના પ્રદર્શન બોક્સમાં શનિવાર દેખાય ત્યાં સુધી નીચે તરફ ખેંચો. માઉસ બટનને છોડો. સેલ આપોઆપ અઠવાડિયાના દિવસો સાથે ભરેલા મળશે. આ યુક્તિ દરેક ક્રમાંકિત ડેટા માટે કામ કરે છે. ચાલો ફેરફારો રદ કરીએ. તમે સ્ટાર્ટ, એન્ડ અને ઇન્ક્રીમેન્ટ વેલ્યુ દાખલ કરીને નંબરો માટે વન ટાઈમ ફિલ સિરીઝ પણ બનાવી શકો છો. આ દર્શાવવા માટે આપણે પ્રથમ A1 થી A7 સુધીના સેલમાં દાખલ કરેલા સિરિયલ નંબરો રદ કરીએ. નંબરો રદ કર્યા પછી A2 થી A7 તરીકે સંદર્ભતા સેલો ફરીથી પસંદ કરો. હવે મેનુ બારમાં એડિટ પર અને પછી ફિલ અને સિરીઝ વિકલ્પ પર ક્લિક કરો. એક સંવાદ બોક્સ આપણી સામે દેખાય છે. હવે સિરીઝ ટાઇપ શીર્ષક હેઠળ જો લિનિયર વિકલ્પ મૂળભૂત રીતે પસંદ ન થયેલ હોય તો તે પર ક્લિક કરો.
આ સ્ટાર્ટ વેલ્યુ ક્ષેત્રમાં આપણે પ્રથમ સિરિયલ નંબર 1 લખીશું. આ એન્ડ વેલ્યુ ક્ષેત્રમાં આપણે છેલ્લી કિંમત 6 તરીકે દાખલ કરીશું. હવે આપણે ઇન્ક્રીમેન્ટ કિંમત તરીકે 1 સુયોજિત કરીશું અને અંતે ઓકે બટન પર ક્લિક કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે સેલો આપમેળે ક્રમાંકિત સિરિયલ નંબર સાથે ભરવામાં આવે છે. આ બધા કિસ્સાઓમાં ફિલ ટુલ સેલો વચ્ચે માત્ર ક્ષણિક જોડાણ બનાવે છે. એકવાર તેઓ ભરવામાં આવે છે તે પછી સેલોને એકબીજા સાથે આગળ કોઈ જોડાણ નથી. ફિલ ટુલો ઉપરાંત સિલેક્શન લિસ્ટ નામનું વધુ એક સાધન છે જે માત્ર લખાણ ઉપયોગ માટે મર્યાદિત છે. તે આપણે આ શ્રેણીના પછીના ટ્યુટોરિયલોમાં ચર્ચા કરીશું. ફિલ ટુલ અને સિલેક્શન લિસ્ટ શીખ્યા બાદ આપણે હવે શીટ્સ વચ્ચે લખાણની આપ-લે કેવી રીતે કરવું તે વિશે જાણીશું. કેલ્ક ઉપયોગકર્તાઓને વધુ શીટ્સમાં સમાન સેલ ઉપર માહિતી દાખલ કરવા માટે સક્રિય બનાવે છે. આનો અર્થ છે દરેક શીટ પર સમાન યાદી અલગ રીતે દાખલ કરવાને બદલે તમે એક જ સમયે બધી શીટ્સમાં તેને દાખલ કરી શકો છો. આપણી પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર.ઓડીએસ ફાઇલમાં આપણા સમગ્ર ડેટા શીટ 1 પર છે. હવે આપણે શીટ 2 તેમજ શીટ 3 માં શીટ 1 સમાન ડેટા છે તે બતાવવા માટે તે ઈચ્છીએ છીએ. તો આપણે મેનુ બારમાં એડિટ વિકલ્પ પર ક્લિક કરીએ અને પછી શીટ વિકલ્પ પર ક્લિક કરીએ. હવે સિલેક્ટ પર ક્લિક કરો. હવે જે સંવાદ બોક્સ દેખાય છે તેમાં આપણે શિફ્ટ કળનો ઉપયોગ કરી શીટ 1, શીટ 2 અને શીટ 3 વિકલ્પો પસંદ કરીશું. અને પછી ઓકે બટન પર ક્લિક કરો. આ આપણને શીટ 1 પર પાછું લઈ જાય છે. હવે ચાલો શીટ 1 માં કેટલાક ડેટા દાખલ કરીએ. ઉદાહરણ તરીકે F12 સંદર્ભતા સેલમાં આપણે લખીશું This will be displayed on multiple sheets. હવે વારાફરતી શીટ 2 અને શીટ 3 ટેબ પર ક્લિક કરો. આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક શીટ્સમાં F12 સંદર્ભતો સેલ સમાન ડેટા ધરાવે છે. ચાલો ફેરફારો રદ કરીએ. આગળ આપણે સેલોના ડેટાને રદ અને ફેરફાર કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ વિશે જાણીશું. સેલના ફોર્મેટિંગને રદ કર્યા વગર ડેટા રદ કરવા માટે માત્ર એ સેલ પસંદ કરો. તમે જોઈ શકો છો કે સેલના ડેટા ઇનપુટ લાઇન ક્ષેત્રમાં પ્રદર્શિત થાય છે. હવે કીબોર્ડ પર બેકસ્પેસ બટન દબાવો. તમે જોઈ શકો છો કે ડેટા રદ થઈ ગયા છે. ચાલો ફેરફારો રદ કરીએ. સેલના ડેટા બદલવા માટે માત્ર સેલને પસંદ કરો અને જૂના ડેટા પર લખો. નવા ડેટા મૂળ ફોર્મેટિંગ જાળવી રાખે છે. ચાલો ફેરફારો રદ કરીએ. સેલના ડેટાના અમુક ભાગને બદલવા માટે બધું લખાણ રદ કર્યા વિના માત્ર સેલ પર 2 વખત ક્લિક કરો. હવે કર્સર નેવિગેટ કરી તમે તમારી જરૂરિયાત પ્રમાણે સેલમાં ફેરફાર કરી શકો છો. ચાલો ફેરફારો રદ કરીએ. અહીં લીબરઓફીસ કેલ્ક પરનું આ મૌખિક ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા ફિલ ટૂલ્સ અને સિલેક્શન લિસ્ટની મદદથી સ્પીડઅપ, શીટ્સ વચ્ચે લખાણની આપ-લે કરવી, ડેટા રદ કરવા, ડેટાની અદલાબદલી કરવી, ડેટાના અમુક ભાગને બદલવું. આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે મૌખિક ટ્યુટોરિયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. મૌખિક ટ્યુટોરિયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. મૌખિક ટ્યુટોરિયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર.